કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાનું છે પૂરક મૂલ્યાંકન 1 2024-25 ઇંગ્લિશ ધોરણ 2। વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલો પ્રશ્ન છે, નીચેની બીજી ABCDના ક્રમમાં આવતા ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો। પહેલામાં આવશે A, B, C, પછી આવશે D, E, પછી આવશે F, G, H, I, પછી આવશે J, K, L, M, M પછી આવશે N, O, P, Q, Q પછી આવશે R, S, S પછી આવશે T, U, V, W, W પછી આવશે X, Y અને Z। ચલો હવે જોઈશું પ્રશ્ન 1નો બ। નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડો। આપણે છે ને વિદ્યાર્થી મિત્રો લીટી જોડીને જોડવાના છે। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, વાય તો શું આવશે? ય। ઓ તો ઓની સામે આવશે ઓ। ટી તો ટ। જી તો આવશે ઘ અને આર તો આવશે ર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન 2 અ। નીચેના ચિત્રો જોઈ એ, ઈ, આઈ, ઓ અને યુ માંથી યોગ્ય સ્વર વડે ખાલી જગ્યા પૂરો। અહીંયા ચિત્ર આપેલું છે પી ખાલી જગ્યા એન અને ચિત્ર છે, શેનું ચિત્ર છે આપણે જોવાનું છે, તો આવશે ઈ પેન। હવે બીજું ચિત્ર આપેલું છે નકશાનું, એમાં આવશે વચ્ચે એ, એનું થશે મેપ। હવે ચિત્ર આપેલું છે જી ખાલી જગ્યા એન, તો આવશે યુ, શેનું ચિત્ર છે તો ગનનું। અહીંયા ચિત્ર આપેલું છે એલ ખાલી જગ્યા જી, તો વચ્ચે આવશે ઓ, થશે લોગ। હવે ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2નો બ જોઈએ। નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો। અહીંયા ઉદાહરણ આપ્યું છે, ફેટ તો બેટ, સમાન ઉચ્ચારવાળા આપણે શબ્દો લખવાના છે। ફિન તો પિન, બીજું છે રબ તો ટબ, ત્રીજું છે ગોટ તો પોટ અને ચોથું છે ગેટ તો નેટ। અહીંયા આપણે સમાન ઉચ્ચારવાળા બધા શબ્દો લખ્યા છે, જે 4 માર્ક્સના છે। હવે છે પ્રશ્ન 3 અ। ચિત્રો, ગણો અને અંકો તથા શબ્દોમાં લખો। આ પ્રશ્ન છે 6 માર્ક્સનો છે। અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 1, 2, 3, તો કેટલા છે 3, તો એનો સ્પેલિંગ લખવાનો છે THREE। તેવી જ રીતના પહેલું આપેલું છે અહીંયા 1, 2, 3, 4, કેટલા બોલ છે 4, કેટલા છે 4, તો એનો સ્પેલિંગ આવશે FOUR। પછી કેટલા છે તો ગણી જ લેવાના છે 1, 2, 3, 4, 5, 6, કેટલા છે 6, એનો સ્પેલિંગ આવશે SIX। એના પછી ત્રીજું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, કેટલા છે 10, એનો સ્પેલિંગ આવશે TEN। વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન 2 માર્કનો છે। હવે પ્રશ્ન 3નું બ છે। નીચે આપેલા અંગ્રેજી અંકો સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો। અહીંયા અંગ્રેજી અંકો આપેલા છે, તેમની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે। ઉદાહરણ આપેલું છે 8 તો 8, આપણે એનો ઉચ્ચાર લખવાનો છે। અહીંયા પહેલું છે 5 અને બીજું છે 9। ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે પ્રશ્ન 4 અ।
નીચે આપેલા વાહનોના નામ અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. અહીંયા વાહનોના નામ આપેલા છે અને એમની સ્પેલિંગ સામે આપણે શું લખવાનું છે? અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. અહીંયા ઉદાહરણ આપેલું છે શીપ, તો શીપ. અહીંયા પહેલું છે બાઇસિકલ, બીજું છે રિક્ષા, ત્રીજું છે જીપ, ચોથું છે બોટ. હવે પ્રશ્ન 4 બ છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. જે છે 4 માર્ક્સનું છે. અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે, તેના વાહનોના નામ આપણે બોક્સમાં છે તેનો ઉપયોગ કરીને લખવાનું છે. જેમાં પહેલું ચિત્ર છે, બીજું છે સ્કૂટર, ત્રીજું છે કાર અને ચોથું છે ટ્રેન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને જોઈ લેવું. હવે આપણે જોઈશું પ્રશ્ન 5 અ. નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના ગુજરાતી અર્થ લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે 1, તો 1. તેવી જ રીતના આપણે લખવાના છે જે અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના ગુજરાતી અર્થ લખવાના છે. એમાં પહેલું છે 2, તો બી. 7 એટલે 7. હવે આપણે છે બ. વાહનોના નામોની યોગ્ય ચિત્રો સામે જોડો. આ પ્રશ્ન છે 6 માર્ક્સનો. અહીંયા બધા વાહનો આપેલા છે અને એમને આપણે જોડવાના છે તેમના નામો સામે. તો અહીંયા પહેલું છે બસ, હેલિકોપ્ટર, શીપ, ટ્રક, વાન, એરોપ્લેન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.